આપણી સાથે છાયાબેન જોડાયેલા છે. છાયાબેન, તમે જોયું ને કે આ જે ગણેશ છે ને એ જેટલા હમણાં જે કૃષ્ણાબેન કીધું ને કે વિદેશમાં બૌદ્ધ સંસ્કૃતિ છે અને વિદેશની પુષ્કળ દેશો છે કે જ્યાં બૌદ્ધિસ્ટ દેશો છે, અને જેટલા બૌદ્ધિસ્ટ દેશો છે ત્યાં બધી જગ્યાએ તમને ગણપતિ જોવા મળશે. હવે મોટા ભાગને આ બધા બ્રાહ્મણો શું કે ખબર કે ભાઈ જોયું ગણપતિ તો એ અમારા છે, પણ એ ખરેખર મેં તમને અગાઉ બધું જે બતાવ્યું ને કે ગણપતિ એના નથી, પણ એ સંસ્કૃતિ જે સમણ સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, એના જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા એની મૂર્તિઓ છે ત્યાં. વિદેશમાં તમે જાઓ તો રામાયણ પણ મળશે, કેમ કે જે દશરથ જાતક કથા છે ને, જે બૌદ્ધોની રામાયણ, એમાં આ બધી વસ્તુ લખેલી છે, એટલે એ લોકો ત્યાં મળશે તમને જોવા. પણ એ લોકો આની સાથે એ બધી બૌદ્ધ કથાઓ હતી, આવી કાલ્પનિક બધી આપણા સમાજને અંધશ્રદ્ધામાં ફસાવવા માટે ની કોઈ વાત એમાં નહોતી. તો છાયાબેન, તમારે ગણપતિ ઉત્સવ જે છે આપણા સમાજના યુવાનો, તમે સૌથી વધારે એમાં આપણા સમાજના યુવાનો જોડાયેલા છે, તો એમને શું તમારો સંદેશ શું છે? મારો સંદેશ ગણેશ ચતુર્થીને લઈને એ છે કે આપણે જે વાત કરી કે આપણે બૌદ્ધ શ્રમણ સંસ્કૃતિ છે, જેમાં ગણેશ જે અત્યારે હિન્દુ ધર્મના જે કહેવાય છે એ આપણા બૌદ્ધ શ્રમણ સંસ્કૃતિમાં અવલોકેશ્વર છે જેવું કંઈક નામ છે, એ આપણને જોવા મળે છે. તો મારું કહેવા પહેલા તો નવયુવાનોને પ્રશ્ન એ જ છે કે જો ભારત દેશની અંદર તમે ઠેર ઠેર જગ્યાએ ગણેશ ચતુર્થી ઉજવવા માટે ગણેશ ચોથના દિવસે જો મૂર્તિઓને સ્થાપના કરો છો, તમે એને લાવો છો વાજતે ગાજતે, એની સ્થાપના કરો છો, પછી 5 દિવસ એમને રાખીને વિસર્જન કરો છો, તો આ મૂળ જે વસ્તુ છે, જે મૂળ ઇતિહાસ છે, એ તો બૌદ્ધ ધર્મને લગતો છે. તો ભારત દેશ સિવાય આખા વિશ્વની અંદર બૌદ્ધ દેશો ઘણા બધા છે, તો એ લોકો આ કેમ એનું આયોજન નથી કરતા, કેમ એની ઉજવણી નથી કરતા? પેલો પ્રશ્ન એ છે મને. અને બીજી વાત એ કે તથાગત ગૌતમ બુદ્ધ આપણને એ સમજાવીને ગયા છે કે સત્ય અને અસત્યને અસત્ય તરીકે જાણો. તો પહેલા તો તમે સત્યને શોધો કે આ ગણેશ ચતુર્થી આપણે શું કામ મનાવીએ છીએ, આપણને એનો શું ફાયદો થાય છે. આપણે એને ઘરમાં લાવીને બેસાડીએ છીએ, એની પાછળ એટલા બધા પૈસા ખર્ચી નાખીએ છીએ, પૂજા અર્ચના, પછી પ્રસાદ કરીએ છીએ, બધાને આમંત્રણ આપીએ છીએ, તો આ વસ્તુ કરવાથી તમને શું ફાયદો થાય છે? બરાબર. અને આ એટલો ખર્ચો તમે એક 5 થી 6 દિવસના આયોજનમાં ખર્ચો કરો છો, એના બદલે તમે તમારા શિક્ષણ છે, તમારા સમાજ છે, જે પછાત વર્ગ છે, કે જેને ખરેખર પૈસાની જરૂર છે, જેને શિક્ષણની જરૂર છે, જેને સ્વાસ્થ્યની જરૂર છે, તમે એને પાછળ કેમ પૈસા ખર્ચતા નથી? પેલો પ્રશ્ન મારો નવયુવાનોને એ છે. હવે અહીંયા તમે જુઓ તો મોટા ભાગના લોકો ઘણી વખત એવું કહેતા જોવા મળે છે કે ભણેલા ગણેલા અભણ છે. એ વાત સાચી છે. ભણેલા ગણેલા લોકો છે ને, જે ગ્રેજ્યુએશન પાસ કરેલા, ગ્રેજ્યુએશન માસ્ટર કરેલા જે નવયુવાનો છે, યુવતીઓ છે, એ અત્યારે ગણેશ ચતુર્થીના દિવસે જય ગણપતિ કહીને નીકળી પડશે. પણ એનો મૂળ ઇતિહાસ શું છે, એ આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એનો કોઈ પ્રશ્ન પૂછતા જ નથી, એનું નિરાકરણ પણ લાવતા નથી. અને આ ગણેશ ચતુર્થી કે આજે દશામાના વ્રત છે, કે કોઈ પણ એવી મૂર્તિ પૂજા ને કે કોઈ પણ વ્રત છે, આપણે અહીંયા કલકત્તામાં દુર્ગા પૂજા છે, તો એની મૂર્તિ બનાવીને એને પૂજા અર્ચન કરે છે. તો છેલ્લે એ વસ્તુ તમે બનાવીને એની પૂજા અર્ચના કરીને તમે એને જળમાં જ અર્પણ કરવાના છો, તો એટલો બધો કરવાનો અર્થ જ શું છે? 5 થી 6 દિવસનું એટલું મોટું આયોજન કરવાનો અર્થ શું છે? અને ભણેલા નવયુવાનો અને યુવતીઓને મારો એ જ પ્રશ્ન છે કે તમે આ બધું વસ્તુ કરો છો શું કામ? જો આ વસ્તુ કરવાથી, આ આયોજન 5 થી 6 દિવસનું કરવાથી, એને જળમાં અર્પણ કરવાથી જો તમને શિક્ષણ મળી જતું હોય, તમારા સારા ઘર બની જતા હોય, તમને ગવર્મેન્ટ સરકારી નોકરી જે કહે છે અત્યારે મોટાભાગે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય, એ તમને મળી જતી હોય, તો મને પણ કહો. હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું, બરાબર, હું પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરું, મને કહો તો હું પણ 5 થી 6 દિવસનું એ જે કાંઈ બી 10 દિવસ, જે 10 દિવસ હું મહિનો 2 મહિના સુધી એની પૂજા અર્ચના કરું, મને ગવર્મેન્ટ જોબ મળી જતી હોય તો. અને ગવર્મેન્ટ જોબના પ્રશ્નના વાંચન કર્યા પછી મને એક એવો સરસ મજાનો સવાલ નજરમાં આવ્યો હતો કે ભારત દેશના મૂળ ધર્મ ક્યાં છે, જેમાં ભારત દેશમાં એનો ઉદ્ભવ થયો, એનો વિકાસ થયો અને અહીંયા જ એનો પ્રચાર પ્રસાર થયો. એમાં 3 જ ધર્મ મને નજરમાં આવે છે, જૈન, શીખ અને બૌદ્ધ.
અને આખા વિશ્વમાં સૌથી વધારે ફેલાયેલો છે બૌદ્ધ ધર્મ. હવે આપણે બૌદ્ધ ધર્મ અને આ ગણેશ ચતુર્થીને બેને ભેગું કરીને જોઈએ તો એ અવલોકિતેશ્વર છે, બરાબર? તો પછી તમે એને કયા અર્થથી ગણેશ નામ આપો છો? તમે કયા અર્થથી એના 5 થી 10 દિવસનું આયોજન કરો છો? અને તમે કયા અર્થથી અને કયા લોજિકથી તમે એનું જળમાં અર્પણ કરો છો? અને આ એક ગણેશ ચતુર્થીના દિવસે જે લોકો એને મૂર્તિ છે એનું વિસર્જન કરવા જાય છે, ત્યારે મોટા ભાગના લોકો SC ST અને OBC સમાજ જ હોય છે. ત્યારે મને કોઈ એવા વ્યક્તિઓ નથી દેખાતા કે જે બહુ સારા એવા ઘરના હોય, જે મોટા મોટા પૈસા અને મોટા મોટા હોદ્દેદારો હોય, કે જે કોઈ મોટા નેતા હોય, એને ગણપતિનું આયોજન કર્યું અને એ પોતે મૂર્તિ ઉચકીને પાણીમાં વિસર્જન કરવા જાય છે. મેં તો એવું જોયું જ નથી. કદાચ એ કરતા પણ હશે ને તો SC ST અને OBC ના જ વ્યક્તિઓ તેને લાવશે, પાણી સુધી લઈ જશે અને તેનું વિસર્જન કરશે. આજથી 10 દિવસ પહેલાનો દાખલો મારા પપ્પાએ બહુ મને સરસ મજાનો સમજાવ્યો અને વચાવ્યો, કે જે ન્યૂઝપેપરમાં હતો, ગુજરાત સમાચારમાં, કે દશામાના વ્રતમાં બહુજન સમાજમાંથી ગલ્લી, એક જે એનો મહોલ્લો છે, જે ગલ્લી છે, એમાં અવળી મોટી મૂર્તિ દશામાની બેસાડવામાં આવી, વધીને 4 થી 5 ફૂટની. અને આ મૂર્તિનું વિસર્જન કરતી વખતે જે આયોજન કરતા હતા એનો મામા અને એનો દીકરો, એ બંને મામા ભાણેજ દરિયા એટલે અહીંયા બોર તળાવમાં કંઈક વિસર્જન કરવા ગયા. તો બોર તળાવની વચ્ચોવચ્ચ જઈને કે તમે ત્યાં પાણી છે, એટલે મૂર્તિ મોટી છે, એટલે પાણી છે ત્યાં, એટલે વધારે, તો ત્યાં સરખી રીતે વિસર્જન થશે. તો એ દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા અને જોગ સંજોગ એવા બન્યા કે મૂર્તિનો વજન લાગતા અને કાદવ કીચડ બહુ વધારે પ્રમાણમાં હોવાથી એ બંને ત્યાં ને ત્યાં જ ડૂબી ગયા અને ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. ઘણી કોશિશ કરી પણ એ બંને વ્યક્તિઓ મળ્યા નથી. તો મારો પ્રશ્ન નવયુવાનોને એ છે કે તમે ભણો છો, શિક્ષણ લ્યો છો, તો પછી પ્રશ્ન કેમ નથી કરતા કે આ વસ્તુ આમ કેમ છે, અને આપણે આમ કેમ કરવી જોઈએ? તમે એનું પૂજન કરો છો તો તમે એને ઘરમાં કેમ નથી રાખતા? અને તમે ચલો ઘરમાં નથી રાખતા, તમે દર વર્ષે બેસાડતા હો, ચલો ઘરમાં નથી રાખતા, તો તમે એને દાન કેમ નથી કરતા કોઈ વ્યક્તિને? એનાથી એટલું બધું સારું એવું આપણને લાભ થતો હોય તો તમે કોઈ વ્યક્તિને દાન કેમ નથી કરતા? મારો પ્રશ્ન આ નવયુવાનોને છે. યુવાનોએ સમજવું જોઈએ કે આ જે આયોજન કરે છે, આ જે ફેસ્ટિવલ ઉજવે છે, એની પાછળ તમારે તમારો સમય બગાડવો જોઈએ કે પોતાનો ઇતિહાસ, પોતાના શિક્ષણ અને આપણા સમાજના શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ સમય બગાડવો જોઈએ? મારો પ્રશ્ન યુવાનોને આ જ છે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર છાયાબેન.